જય સ્વામિનારાયણ તમામ હરિભક્તોને આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સત્સંગ સભામાં। તો આજે આપણે ફરીવાર પૂજ્ય જનમંગલ સ્વામીને ખૂબ સરસ અને જીવનને એક અલગ દિશા આપતું પ્રવચન સાંભળશું। આજના આ પ્રવચનની અંદર આપણે શીખવાનું એ છે કે જે દરેક વ્યક્તિની અંદર અમુક અવગુણો હોય, જેવા કે નાની નાની વાતમાં ગુસ્સો કરવો, અથવા તો એમને દરેક જગ્યાએ નિષ્ફળતા મળતી હોય, અથવા ઘર પરિવારમાં કંકાસ, આ બધા જે અવગુણો છે એને પાયાથી આપણે કઈ રીતે હટાવી શકીએ, દૂર કરી શકીએ, એ બધી વાત આજે આપણે મહાન સંતોના જીવનના ઉત્તમ ઉદાહરણો સાથે સમજશું। હાસ્ય અને મનોરંજનના પ્રસંગો સાથેનું આજનું આ ભરપૂર પ્રવચન રહેવાનું છે, તો વિડીયો સંપૂર્ણ જોઈ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી, વિડીયો લાઇક કરી, વિડીયોને શેર કરજો। તો ચાલો આજનું આ પ્રવચન શરૂ કરીએ। જય સ્વામિનારાયણ। ગયા કે કૃષ્ણ ભગવાન ભૂખ્યા થાવ તો અમે જાતે જમાડવા આવી, અને આ બધા તો યજ્ઞમાં પડેલા, બધી ગામ, નાનું ગામ તો હાવ નાનું મથુરા, બધી બૈરા ગયા, કૃષ્ણ ભગવાન ગોળિયા બધાને થાળ જમ્યા અને પ્રસાદ આપ્યો આ લોકોને, પાછા આવ્યા। ક્યાં સુધી આ લોકો યજ્ઞ વાઇન્ડઅપ કરીને ઘરે આવ્યા, કોઈના બૈરા ઘરમાં નહીં। કે બીજી પૂછે કે તમારા બૈરા? કે અમારે નથી। ક્યાંય ગયા? બધાને બૈરા, આખા ગામમાં તપાસ કરી, કોઈના બૈરા નહીં। એટલે ક્યાંય ગયા બધા? એટલામાં પેલી સ્ત્રીઓ બધી થાળી રૂમાલ ઢાંકીને લઈ ગઈ, ખાવાનું આવી। ક્યાં ગયા હતા? કે કૃષ્ણ ભગવાનને ખવડાવવા। કૃષ્ણને ખવડાવ્યા કે એને ખવડાવ્યો, એનો પ્રસાદ એમ ખાધો, અને તમારે હાટું લાવ્યા છે કે તમે બ્રાહ્મણ થઈને ભરવાડનું હેઠું ખાઈ આવ્યા? બધા વટલાઈ ગયા કે હવે તમને રખાય નહીં, અભડાઈ ગયા તમે, હવે ઘરમાં રાખી જ ન શકીએ અમે। પેલાનું બહુ આવું નાચનું બધું બ્રાહ્મણોનું, જે બધા આખા ગામના બૈરા ગયા, કેટલાને કાઢી મૂકે? એટલે ગામના આગેવાનો કીધું ભાઈ બધાને કાઢી મૂક્યો, ગામ ઉજળ થાય, એ કામ કરો કે બૈરા નાથનું ખાવું નહીં આપણે, કારણ કે વટલાઈ ગઈ છે બધી। આજની તારીખે મથુરા તમે જાઓ ને જોજો, બધા છોબા હોય ને પંડા, એ રસોઈ કરે છે હજી, અને પેલી હિંચકે તૈયાર થાળી જમે, એના હાથનું ખાય નહીં, એ પેલું એનું એ રાંધે, બૈરેનું એ તો એકવાર ભગવાન પ્રગટને જમાડ્યા, કાયમ ધુમાડો ખાવો બંધ થઈ ગયો હતો। પ્રગટ ભજી ઋષિ પત્નીઓને પરોક્ષ રહ્યા ઋષિ રાય, ઋષિ પત્ની હરિ રાજી કર્યા, ઋષિ રહ્યા પરિતાપમાય। પ્રગટ ભગવાનની ભક્તિ સબરીબાઈ જો બોર જમાડ્યા રામને, પ્રગટ રામનું કામ કર્યું કપીએ, લાવી પથ્થર બાંધી પાળ, અવય ઉપર અળગા કર્યા, રામજી રીઝવવા ગયા। ભગવાન રામના કાર્યમાં જોડાઈ ગયા। પ્રગટ ભગવાને ઓળખવાને સ્વામિનારાયણ ભગવાન હવારમાં વહેલા સંડાસ જવા જતા હતા, અને એક ભાઈ હામાં મળ્યા, અને એવો જાડું બધું ખાતું એનું, અને ધોકો ખંભે વાહુ ગયેલા પેલા રોજડાને બધું તગડવા। એમાં અંધારામાં ઘેલા નદી આગળ અમાસની રાતને સ્વામીને જોડે ભટકાણો એ પટેલ, અને ભગવાનની શરીર તો પટલું ને આમ થઈ ગયા, આમ હલી ગયા બહુ। બ્રહ્મચારી વાહે આવતા હતા ને એને કીધું, કણબાઈ કે આંધળો છો, મારા ભગવાન જોડે ભટકાશ પાડતો નથી કે? આવી ભાષા વાપરી બોલ્યા બ્રહ્મચારી, બોલાતા બિચારા। એ પટેલ બ્રહ્મચારી ઉપર વધારે બોલ્યો, તારા ભગવાન આંધળા થઈ કે? રામ અવતારમાં અમારું કલ્યાણ કર્યું નથી, વાંદરાઓનું કર્યું, કૃષ્ણ ભગવાનમાં ભરવાડું ગોવાળિયાનું કર્યું, અમારા પટેલનું કલ્યાણ કર્યું છે, અને હજી ભટકાય તો હા મને જોતા આંધળો હું છું કે એ છે એ કે? અને સ્વામિનારાયણ ભગવાન પાછા વળ્યા, અને નદીમાંથી પાણીની અંજલી ભરીને પેલા પટેલને કીધું, આજે હું પ્રતિજ્ઞા કરું છું 18 વરણનું કલ્યાણ કરી, પણ ક વર્ગનું શરૂઆત ત્યાંથી કરી શકે। કમાં કણબી આવી જાય કે નહીં, કડિયા, કુંભાર, કોળી, કાછા બધા આવી જાય, જે બધા આવી જાય કુંભાર, કોઈ પણ ક વર્ગનું બધું આવી ગયું, કાઠી। 18 વરણનું ભગવાન કે સૂર્ય પ્રગટ થયો હોય ને, કોઈના ઘરમાં અંધારું રવા દે? હું સહજાન રૂપી સૂર્ય આવ્યો છું, ન જોઈ જાત કુજાત પુરુષોત્તમ પ્રગટી, બધાનું અષાઢે મેઘે આવી કર્યા, ઝાઝા બીજા ઝાકળ પુરુષોત્તમ પ્રગટી। ભગવાન પોતે સ્વામિનારાયણ સંકલ્પ કર્યો, અને મહારાજ પછી બારગામ જતા હતા બીજે દાડે, બધા ઘોડા લઈને જાય, દરબારો અને શ્રીજી મહારાજ ને બધા પરમહંસોનો સંઘ। એમાં એક પટેલ કપાસિયાનું ગાડું ભરીને નીકળ્યા, કપાસ નહીં કપાસિયા ભરેલા। દૂરથી જોયું કે આ સ્વામિનારાયણનો સંઘ આવતો લાગે છે, મહારાજની માણકી ઘોડી છોગલું, એટલે પટેલે વિચાર કર્યો કે સ્વામિનારાયણનું મોઢું જોવું નથી આપણે, સ્વામિનારાયણ જોઈને સ્વામિનારાયણ વળગે છે આપણને કે, એટલે અખંડ મૂર્તિ દેખાવા મળે ને એટલે એ સમજે વળગે, સમાધિ થઈ જાય। એટલે એની શું કર્યું, ગાડા સાઈડ પર પાર્કિંગ કરી અને કપાસિયામાં ખાડા કરી નાખ્યા ફૂટના, અને ઓગલા કરે ને ખાડા, એમાં માથું ભરાઈ દીધું ઊભા રાખીને, કે સ્વામિનારાયણ આપણે જોવાય ન જાય ભૂલમાં। અને સ્વામિનારાયણ ભગવાને માણકી ઘોડી ત્યાં જ ઊભી રાખી ગાડા આગળ। દાદા ખાસ બ્રહ્માનંદ ને પૂછ્યું કે કપાસિયા માણસ ખાય નહીં, એની મોઢા કેમ મંદિર ભરાવ્યા છે કે?
અને પેલા બે વિચારે કે અહીંયા સ્વામિનારાયણ ઉભા રહ્યા હાલા. જે શ્રીજી મહારાજ ઘોડી પરથી હેઠા ઉતરી અને બળદ ગાડા પર ચડીને બોછી પકડીને ખેંચ્યા કે તમારા બાપ માર્યા છે મોટા હંતાળો દર્શન કરો. આ ભગવાનની દયાના જીવ કેવા અવળા કે સામે ભગવાન આવે તો મોઢા હંતાડી દે. બોલો એવા જીવનું ભગવાને કલ્યાણ કર્યું છે. ભગવાનની કેટલી આવા ક્યાં ભગવાન અને જીવ કેવા આવડા. પ્રગટ હોય ત્યારે કોઈ ઓળખી શકે. આવા છોકરા નાના નાના હોય ને, શ્રાદ્ધ હોય ને, આપણે શ્રાદ્ધ ખબર ને તમને, ત્યારે કાગવાસ નાખવાની હોય, ખબર છે? નાખી છે? કાગવાસ નાખે આપણે ગામડામાં જ નાખે, નળિયા ઉપર નાખે. અત્યારે અગાસ્યું થઈ ગઈ, પણ આમ દૂધ પાક પૂરીને હોય ને, બરાબર છે ને. અને એમાં આવો છોકરા નાના નાખતા હશે, નાખતો નાખતો બંધ થઈ ગયો. એને મમ્મી કે કેમ બંધ થઈ ગયો? કે એટલા બધા કાગડામાં આપણા દાદા કયા હશે કે છે. દાદા હોય ને તારે બિચારાને ખીચડીમાં ઘી આપ્યું ન હોય ને હવે કાગવાસ કર્યા કરે. પ્રગટ હોય ને બહુ ભારે છે હાલો, પછી ફોટા રાખે ને આ કરે ને. પ્રગટ ભગવાને ઓળખ્યા ને એના કામ થઈ જાય. ગમે તેવો જીવ હોય, ભગવાન ઓળખવાને અઘરા છે, બહુ જ અઘરા છે. જ્યાં સુધી આપણી માયાની બુદ્ધિ છે અથવા સંસ્કાર ના હોય, ભગવાનની સંતની કૃપા ન થાય ને ક્યાં સુધી ભગવાન હોય તો એ ન ઓળખાય આપણને. ભગવાન રામ પોતે 12,500 વર્ષ આ પૃથ્વી ફર્યા. એના ઘરમાં રહ્યા 26 વર્ષના રામ થયા ને પછી જંગલમાં ગયા. સીતા માતા 18 વર્ષના હતા, જંગલમાં ગયા ત્યારે ઓળખ્યા ભગવાન છે. એની મમ્મી ઓળખ્યા, એની માતુશ્રી કઈ દશરથની રાણી હતી ને, આ દશરથના દીકરા હતા ને. 25 વર્ષ રામ ભગવાન ઘરમાં રહ્યા. કઈ કાંઈ મંથરાને ખબર પડી કે ભગવાન છે ને જંગલમાં મોકલે. 14 વર્ષ જંગલમાં મોકલી દીધા રામને. આ તો આપણે બોલાય નહીં. બાકી રામ નો કહીએ કે વરદાન તમે આપ્યા ત્યારે મને પૂછ્યું તું, તમારા પતિ પત્નીના પ્રશ્ન અમને હું કામ ભાઈ જંગલમાં મોકલો કામ વગેરે? અમારે 100 ભાગ દઈ દો છે નીકળે તમે તેવું. રાજનો આપો તો કાંઈ નહીં ભાઈ. અરે રામ તો ભગવાન હતા, ન બોલે. સીતા માતા ન બોલે. કઈ જોડે મીટિંગ કરે તો હાહુ જોડે. અત્યારની વહુ હાહુને ઊંચા કરી નાખે. હું છે બેટિંગ કરી મારી જોડે. મારા પતિ જંગલમાં ચેચી જાય છે, હું પ્રશ્ન હું છે હાલ બેઠક કરી. સીતા કઈ સામાન્ય નહોતા, રાજકુમારી હતા. શું કરે? કયો હા, ઘનશ્યામ સ્વામી કહે છે હા હું કે ઘર સભામાં ચર્ચા કરી લઈએ એમ. કશું પ્રશ્ન નહીં. જો રામ, હવે આ તો આપણે રેન્જની બહારની વાત છે, પણ તો ખાલી રફલી કહું છું. દશરથ રાજાને કહી દેવું જોઈએ કઈને કે વરદાન આપ્યા ફોકમાં રાજા, ભલે હું નરકમાં જાઉં, રામ જંગલમાં નહીં જાય. મારે સત્યવાદી નથી રહેવું. મેં વરદાન આપ્યું, ભલે હું જૂઠો છું અને મારે નહીં બને, તારે જે થાય કરી લે જા. અરે ડાયવોર્સ આપી દેવો જોઈએ. બીજી 2 હતી, ગઈ તો ગઈ કે હું હવે રામને જંગલમાં મોકલાય ભગવાનને. આજે વિદ્વાનો કહે છે અફઘાનિસ્તાનમાંથી આવેલી છે. કઈ અફઘાનિસ્તાનમાંથી. અને ઓલી હતી ને મંથરા, એ ભેગી આવેલી હતી ત્યાંથી, એના પિયરમાંથી. 5 મણનો દૂધ પાક હોય પણ એક વાડકી લીંબુ રસ નાખો ને બધું ખાટું કરી નાખ્યા. આપણે આખા કુટુંબને ઝેરને દુઃખી કરી નાખ્યા. 3 રાણીઓ વિધવા થઈ ગઈ. દશરથ રાજા જેવો રાજા અઠવાડિયામાં ધામમાં જતા રહ્યા. ભરતજી 14 વર્ષ અનાજ ખાતું નથી, ચટાઈ પર હુઈરા રાજકુમાર. એની પત્નીથી 14 વર્ષ દૂર રહ્યા છે. લક્ષ્મણજી ઉર્મિલાને મૂકીને જંગલમાં 14 વર્ષ ગયા. સીતા રામ બધાના મૂળમાં જોવો શું છે ખબર? ઈર્ષ્યા. મારા હાથમાં બગાડ હોય ને એ બહારથી નહીં ખબર પડે, અને લોહીમાં બગાડ હોય ને ગમે તેટલું શેમ્પુ ને હાબુ કહું ને અંદર સારું થશે. દુઃખ માણસને મનના છે, ઈર્ષ્યા, માન, ક્રોધ. ગીતામાં ભગવાન કહે છે કામ, ક્રોધ ને લોભ નરકના દ્વાર છે. જેટલા દુનિયામાં દુઃખ આવે એના મૂળમાં જોજો તમે. માણસને શરદી થાય ને દવા લઈ આવે, પણ શેમાંથી શરદી થઈ એ તપાસ નહીં કરે. કેળા ખાધા, ઠંડુ પાણી પીધું છે, તમે શરબત પીધું છે, દહીં ખાધું, તમને શરદી શેમ જ થઈ એ નહીં જોવાનું. મને ટીકડી આપી દો બસ. દુઃખ શેમાંથી આવ્યા આપણને? દુઃખના મૂળિયા શું છે? રામ ભગવાનનું રાજવી કુટુંબ, આખા ભારતના રાજા, અને કુટુંબમાં કેટલો પ્રશ્ન આવી ગયો. પણ રામ ભગવાનને સીતા માતાના જોવો ગુણ. આવીને પહેલા કોને પગે લાગ્યા? કઈને લાગ્યા. લાગે કોઈ મનુષ્ય? પછી કૌશલ્યા માતાને રામ પગે લાગ્યા. સીતા માતાએ પણ કઈને પહેલા ભાવથી એકદમ મહિમાથી પગે લાગ્યા.
અને બોલ્યા કે તમે અમારી પર બહુ દયા કરી કે અમને જંગલમાં મોકલ્યા. તો કેટલું જાણવા મળ્યું, મારા પિતાને મારી પર કેટલો પ્રેમ, મારા વિયોગમાં પ્રાણ છોડી દીધા. મારા ભાઈ ભરતજીને કેટલો પ્રેમ મારી ઉપર, એક દાડો મોડા આવશો તો અગ્નિ સ્નાન કરી જાય અને છટાઈ પર હુઈ રહ્યા, રાજગાદી બેઠા નહીં. લક્ષ્મણજીને કેટલો પ્રેમ કે મારા માટે જીવન બલિદાન આપ્યું પોતાની પત્નીને મૂકીને. સીતાને કેટલો પ્રેમ મારી પર કે જંગલમાં આવ્યા ના પાડી તોય. હનુમાનજી, સુગ્રીવ, અંગદ એના જીવન મારા માટે બલિદાન દઈ દીધા લડાઈમાં, એટલો ભોગ આપ્યો છે. મારા હાથમાં કેટલી તાકાત ખબર નહોતી, કેટલો વેર હોય રાવણ, કેટલો વેરી માણસ. આ બધું જ્ઞાન મને જંગલમાં ગયા તો થયું કે એમ કરીને ગુણ લીધો. બાકી આપણને કોઈ આવું જંગલમાં કર્યું હોય નહીં, કઈ પડખે આવે તો હું કે આખી જાને હું મોટું લઈને આવીશું. અને જંગલમાં આ જ મેટર વાપરે હું પાછા ભેગા થઈને, અરે હરામડી હતી દુઃખી કરી નાખ્યા, હા આમ ત્યાં લોકોને આ જ હોય છે. જો નોખા થયા પછી આ ચર્ચા કરતા ભાઈઓ ભાઈઓ પાછા. મોટા ભાગના ગરસ્ત ડોહા ડોસી જોજો છોકરીને હોવનું રોજ 15-20 મિનિટ મેટર વાપરતા છે. હાજી ડોહા ડોસી હોવા જાય ને તારે છોકરાને હોવે આખા દાડા હું કર્યું હોય ને કામ, એ બધું જ એના પતિને કે ડોસીમાં આમ કરે છે ને આમ કરે છે. અને છોકરાની હોવ એના પતિને કે હા હું આમ કરે છે ને એ આમ કીધું ને મને આમ કર્યું. થોડું થોડું જોજો તમે, અનુભવ છે કે નહીં બધાને? થોડું થોડું બધા આ પાડે જોવો તમે. પેલા કે ને ભાઈ પૈણા નથી પણ જાનમાં જ ગયા હોય, ખબર તો હોય થોડી ખબર. બધા ભગવાન રામનું કુટુંબ જો અકબંજો, ભગવાન સાક્ષાત હતા, કોઈ ઓળખી શક્યું નહીં. ભગવાન કૃષ્ણ 120 વર્ષ રહ્યા, ઓળખીએ ક્યાં બધા? કંસ ઓળખીએ કયો? રાવણ હતો વિદ્વાન, રામની સામે 196 દાડા યુદ્ધ હાલ્યું છે. કેટલું યુદ્ધ લાંબુ હાલ્યું, પણ રામ ભગવાનની સામે રાવણ રોજ જોતો, ઓળખીએ કે ભગવાન છે. દુર્યોધનને કૃષ્ણ ભગવાન વેવાય છે ચૂકેલા છે. લક્ષ્મણા દુર્યોધનની છોકરી અને અનિરુદ્ધ કૃષ્ણ ભગવાનનો છોકરાના લગ્ન થઈ ચૂક્યા. કેટલી વાર બેઠક થઈ છે, પણ દુર્યોધને ઓળખ્યા કે ભગવાન છે? પાંડવો ઓળખતા, આ ઓળખ્યા? ભગવાનને ઓળખવાને 28 વર્ષ સ્વામિનારાયણ ભગવાન ગઢડા મળ્યા, ઓળખ્યા? ગામવાળા ખેલામ નાવા જતા, બજારમાં નીકળતા. પ્રમુખ સ્વામી આ દુનિયામાં રહી ગયા એટલા વર્ષ, આખી દુનિયા ઓળખીએ ક્યાં? એ સાધુ રૂપે ભગવાનનો અવતાર હતા. અને ભગવાન જે કામ કર્યું ને એવું જ કામ પ્રમુખ સ્વામી આ કળયુગમાં પૃથ્વી પર કર્યું કે નથી કર્યું? કયો મને. આ દુનિયા થઈ ત્યારથી કોઈનું નામ તમે જાહેરમાં બોલી શકો, તમે સ્વામિનારાયણ ધર્મ હોય કે જે ધર્મ ના હોય, 1200 મંદિર આ પૃથ્વી પર કોઈ હિન્દુના બાંધ્યા હોય તો કોઈનું નામ બોલો તમે. કોઈ ભગવાને બાંધ્યા હોય તો બોલો, કોઈ જગતગુરુ, કોઈ પણ ધર્મમાં. એક વ્યક્તિ 40 વર્ષમાં 1000 બ્રહ્મચારી સાધુને બનાવ્યા, જેની 30,000 મંડળો શરૂ કર્યા, 65 દેશોમાં સત્સંગ કરાયો, સમાજની મોટા મોટી સેવા આખા ભારત લેવલે, દુનિયા લેવલે BFS સંસ્થા કરે છે. ભૂકંપ રાહત હોય, કોઈ પણ અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ કેટલ કેમ્પ, બધે BFS પહેલી આવીને ઊભી રહે. જેને ઘરે કાંઈ નહોતું, 60 વર્ષ પહેલા યોગી બાપા લોટ માગતા, ભીખ માગતી વ્યક્તિ, 6 ચોપડી ભણેલી, આજે હિન્દુ ધર્મને દુનિયાના બધા દેશોમાં ઊંચું માથું કરી દીધું. અને કોઈ ધર્મનું વાંકું બોલ્યા નહીં. અક્ષરધામ બાંધ્યું દિલ્હીમાં, બાપા હું પ્રવચન કર્યું કે અમે લોકોને દેખાડવા નથી બાંધ્યું, કોઈ ધર્મને ઝાંખા પડવા નથી બાંધ્યું. અમારા ગુરુ યોગી બાપાના સંકલ્પ હતો એટલે મેં આ મંદિર બાંધ્યું છે. કોઈ દે અહંકાર નહીં જોયું ને, મેં અમારા એટલા મંદિર તોડી નાખ્યા છે બીજા હિન્દુના, બતાવી દીધું એને બાંધીને. કશું જ નહીં, હાથ જોડીને રહ્યા છે, લોકોની માફી માગતા, હાવ સાદા સીધા સિમ્પલ સાધુ. કામ કેવું કરી ગયા? કાલે વાત કરીને 21 લાખ માણસ ધામમાં ગયા પછી દર્શને આવે પૃથ્વી પર. કે મોરારી બાપુ આવ્યા એની પણ કીધું કે મારી જિંદગીમાં આવો મને અનુભવ નથી, સાંભળ્યું નથી ક્યાંય કે 21 લાખ માણસ, એક માણસ ગણ્યા હોય રોડ ઉપર આપણે, 21 ની 22 લાખ માણસ સ્વામી ધામમાં ગયા ને આવ્યા. રિલાયન્સ કંપનીના માલિકો હેલિકોપ્ટર લઈને આવ્યા. અને કેટલું સ્વામી માટે લોકોને માન. આજે પ્રમુખ સ્વામીનું નામ પૃથ્વી પર ક્યાંય એવું સાંભળ્યું નથી આપણે. પ્રગટ હોય ત્યારે કોઈની જાણે રમાપતિની રીત, હરિકૃપાથી હરિજન જાણે, જગત આંધળો ભીત. જગત આંધળો ભીત તે કેવું ઉલટી નિંદા કરે એવું. પ્રગટ હોય ત્યારે ઓળખવાને બહુ અઘરા છે. મને પ્રમુખ સ્વામીના કેટલા અનુભવ થઈ ગયા છે. એવો મારા ભાઈ છે ને પૂર્વાશ્રમના કાકાના દીકરા ધર્મગુરુ હતા મોટા, સત્યદાનંદ માધવાનંદ મોટો સંપ્રાદી છે.
એના 80થી 100 મંદિરો છે દેશ પરદેશ, લાખો શિષ્યો છે. એની મને બોલાવીને કીધું કે હું તમને ગાદી આપી દઉં. આખી ટ્રસ્ટી બોર્ડ અઠવાડિયું મને ભેગો રાખ્યો, સ્ટેમ્પ ઉપર લખી દી તમે ગુરુ પદે અહીં તમને બેહારી દઈશું, તમે સાધુ અહીંયા થાઓ. મેં કીધું નહીં, મારે છે ને પ્રમુખ સ્વામી આગળ સાધુ થવાનું છે, મારે ગાદી નહીં જોતી, ગુરુ નહીં થાવ. સર્વમંગલ સ્વામી મને શું કે ખબર, એ કે તમને સાધુ થઈ જાવ એકવાર અને પછી બધા શિષ્યોને સ્વામિનારાયણ બનાવીને આવતા રહીજો. સર્વમંગલ સ્વામી કે મેં કીધું એ પછી છે ને સન્માન થવા મળે ને પછી ભૂલી જવાની, ગલવલ્યા થાય ગુરુ થાય એટલે પછી લોકોને થવું થાય મારું બગડે, મારે એ કંઈ ધંધા ને આવું જ આવે, આપણે આપણું જ કરી લઈ. હું સારું કર્યું ફસાણો નહીં ત્યાં. મોક્ષ માટે જવાનું, કયા દવાખાનામાં તમે એડમિટ થાય કાંઈ અગત્યનું નથી, રોગ માટેની અગત્યનું છે. તમારો જે ધર્મ હોય, કલ્યાણ છે તો શું કરવાનું એ ધર્મ પાળીને. જે ગુરુ તમને તેડવા ન આવે, તમને અંદરથી વાસનાઓ સ્વભાવ દોષો ન કાઢે, ભગવાન ન આપે આપણને, એવા ગુરુની પૂજા કરીને લાભ શું થાય તમને? ગુરુ તો કેટલાય છે દુનિયામાં, કેટલાય ડૉક્ટર ખોટા છે એવું નથી કહેતા, પણ આપણા માટે કયો ડૉક્ટર સારો આપણો રોગ મટાડે એ બધાય નહીં. આ તો બોલાય નહીં, તમને અમુક ગમે નહીં એટલે હું ન બોલું. બાકી તમે અમુક મંદિરમાં આવ્યા હો ને અને કોઈક સાધુ મળે, ઓહો ક્યાંથી આવ્યા છો, કે અંકલેશ્વરથી આવ્યા છીએ, બેહો બેહો, ખુરશી આપી દે, પાણી આપે, 5 પાન બીડા આપે, VIP રૂમ આપે, હાર પહેરાવે, તમને વખાણ કરે થોડા, અને જાવ ત્યારે તમને 2-3 કિલો અડદિયો બાંધી દે, ઘરની ગૌશાળાના ઘીનો ભગવાનનો થાળનો છે ઘનશ્યામને લઈ જાઓ, મગજ બાંધી દે, કિલો ગાંઠિયા બાંધી દે, અને તમે જાતા હો ગાડીમાં બેહવા બધો પ્રસાદ લઈ. અને કોઈક અમારી જેવા હામાં મળે, ક્યાંથી આવ્યા છો, કે અંકલેશ્વરથી. કપાળ કેમ કોરા, પૂજા નથી કરતા, સભામાં જાઓ છો કે નથી જતા, સત્સંગમાં કંઈ વ્યસન નથી ને, થોડી સારવાર આપે. હાચું બોલજો તમે, બીજી વાર તમે આવો ત્યારે કયા સ્વામીને હોતો, મને હોતો કે પેલા અડિત્યાવાળાને હોતો. આ માન્યો ધાન્યો ને તાન્યો સત્સંગ આપણો. માન મળે અને ધાન મળે એટલે તાન સડી જાય સત્સંગ. મંદિરમાં સગવડ હારી હોય એ ધર્મ બહુ સારો, આ ખાવા પીવાનો ધર્મ આપણો. સોળી ઉપર શયન કરાવે તો એ સાધુને સંગે રહીએ રે. ગમે તે થાય, ઊંચે બાંધીને નીચે અગ્નિ હળગાવે, માર મૂછળનો ખાજો રૂડા સ્વામી. આ પ્રગટ ભગવાન ઓળખાઈ જાય ને, આ સત્સંગ ઓળખાય ને, બધાને યાદ રાખવાનું, ગુરુ સિવાય પ્રગટ વગર મોક્ષ શક્ય જ નથી કોઈનો. તમે ભગવાનની સામે દારૂ પીશો ને તો ભગવાન નહીં બોલે. સંતો વાત કરે છે ને, માતાજીને બોલવા હોય તો ગોખલામાં બોલશે કે ભૂવામાં બોલશે. એટલે ઘણાને તો બૈરું ધૂણતું હોય ને તો એનો વર પગે લાગે, મારી માં મારું સારું કરજે, ભલું કરજે. એટલે 4 ફેરા ફેર્યો માં કોને કહેશ તું? પણ એ જાણે કે મારી હોવમાં અત્યારે માતાજી બોલે છે. હવે બૈરમ માતાજી આવે, પેલા ભૂવા અમુક બીડીઓ પીતા હોય ધૂણે તો એમાં માતાજી આવે. આવા મહંત સ્વામી જેવા બાળ બ્રહ્મચારીમાં ભગવાન હોય કે ના હોય? મન કર્મ વચને કોઈનું ખરાબ બોલ્યા નથી. જિંદગીમાં એકવાર ગુસ્સો કર્યો નથી મહંત સ્વામી, જૂઠું બોલ્યા નથી, એક માણસની નિંદા કરી નથી. અને બ્રહ્મચર્ય એક વખત કોઈ ભૂલમાં મનથી પણ એનું બ્રહ્મચર્ય ખલી જ નથી થયું. પૃથ્વી પર માણસો લાવો આવા માણસ ક્યારે આમ હું આમ કરું બધું તમે બોલો, પ્રવચનો કરો, બધું કરો, જીવન જીવવું ને. ત્યાગુલભ સ્વામી જેવા પુરુષ, કોઠારી બાપા જેવા, ડોક્ટર સ્વામી જેવા પુરુષ આ પૃથ્વી પર તમને આવા સાધુ જ મળે નહીં, કે ક્યાંય નહીં મળે. દેવોમાં આવા ગુણ નથી. દેવો આખા ઉભા રહ્યા આવા પુરુષોથી. કાંતા કનેક સૂત્રણ વિશિષ્ટમ સકલમ જગત તાશુ તેશુ વિરક્તશુ દી ભુજ પરમેશ્વર. સ્ત્રી અને ધનથી જે માણસ વિરક્ત થયો ને એ 2 હાથવાળો ભગવાન છે, જગતનો ભાગવત બોલે છે અંદરથી. હા, ત્યાગવલ્લભ સ્વામી, હું લંડન 4 મહિનાની ભેગો હતો. એવા પુરુષ આ પૃથ્વીની ક્યાંય મળે નહીં તમને. મહંત સ્વામી તો છે જ આપણા ગુરુ ભગવાનનું સ્વરૂપ, પણ એના શિષ્યો જુઓ, કોઠારી બાપા. હું તમને આંકલાઓમાં હું પારાયણ કર્યા હોય, પિયુષભાઈ છે, આપણા મંદિરનો વહીવટ કરે છે, બ્લડ કેન્સર થઈ ગયું. એના રિલેટિવ અમેરિકાને જ્યાં દવા કરવા ગયા, બધા ડૉક્ટર ના પાડી દીધી કે તમે એવા મહિનાથી વધારે જીવન નથી, દોડધામ ના કરતા ને ખર્ચો ન કરતા, તમારા બ્લડના કણમાં કેન્સર વ્યાપી ગયો છે. 40 વર્ષની ઉંમર. ત્યાગલો સ્વામી કે રેડાઈ ભાઈ. અને સ્વામી કીધું હું ભગવાને એવું નથી કીધું મારા આશીર્વાદ, કોઈ જે પ્રમુખ સ્વામી નથી બોલ્યા મારા આશીર્વાદ, ભગવાને પ્રાર્થના કરશું, મારા સારું કરશે તમારું. અને એને બ્લડ કેન્સર મટી ગયું. 8મું વર્ષ છે એને. હું એને ઘરે જમી આવ્યો છું.
એક હતું ગામ ને એક હતા ભાઈ. એવું નથી કે હું સરનામા વગરની ટપાલ, તમને નામ આપું છું, ગામ આપું છું. તમને તમારે પૂછવું તો પૂછ્યા હોય ભાઈને. અમારા સર્વમંગલ સ્વામી આપણા નડિયાદના કોઠારી, બ્લડ કેન્સર એને થઈ ગયું. આણંદના ડૉક્ટર કીધું કે આ નહીં જીવે. અમદાવાદ લઈ ગયા, અમદાવાદ ના પાડી દીધી. મુંબઈ લઈ ગયા, મુંબઈ ના પાડી. એક ડલાસથી ડૉક્ટર આવ્યા, ડલાસ અમેરિકાથી, બ્લડ કેન્સરના સ્પેશિયાલિસ્ટ. એની કીધું અને હોસ્પિટલમાં રજા આપી દીધી કે મંદિર લઈ જાઓ, 2 દાડામાં જતા રહેશે, પીડા ખોટી થાય છે, હોસ્પિટલમાં રાખવાની જરૂર નથી હવે. અને મંદિરમાં વચ્ચે પડ્યા, રૂમની વચ્ચે, આમ અઠવાડિયાથી ખાધેલું નહીં. બારીમાંથી સંતો જોવે ધામમાં ક્યાંક જીવે છે. પ્રમુખ સ્વામીને ફોન કર્યો, બાપાને પીડા થાય ધામમાં લઈ જાઓ. બાપા વિદેશ હતા અને પ્રમુખ સ્વામી ફોનમાં સંતોને કીધું કે ધામમાં નથી લઈ જવા, એને સારું થઈ જશે. આજે 19 વર્ષ આ નડિયાદના કોઠારી છે, બ્લડમાંથી નીકળી ગયું. પ્રમુખ સ્વામી લંડનમાં નીકળ્યા પધરામણી કરવા, અને ગાડી ચલાવવાળો ભાઈ ભૂલો પડી ગયો, જે 18 વર્ષથી લંડન રહે છે. પ્રમુખ સ્વામી મંદિર બહાર કોઈ નીકળ્યા નથી. અંગ્રેજીમાં બોર્ડ બાપા તો વાંચતા નથી, ને તો બધા રસ્તાને મકાનો હરખા જેવા છે. સ્વામી રસ્તો બતાવ્યો ગાડી ચલાવવાળા ભાઈને, કારણ કે મંદિરે 7000 માણસની સભા હતી, સન્માન સમારંભ હતો પ્રમુખ સ્વામીનો. અને મોડા પડે એટલે કેવું લાગે. સ્વામી કે ટેન્શન ન લે, તું ડાબી સાઈડે લઈ લે, આમ લઈ લે, આમ લઈ લે. 10 મિનિટમાં મંદિરનો ગેટ આવી ગયો. પહેલા ભાઈ કે બાપા તમે લંડનના રસ્તા જોયા? સ્વામી કે લંડનના નહીં, ઉપરના જોયા છે, દેખાડી દઈશું. અમે છે ને અગાશીમાં બેઠા હતા શીશવા ગામમાં. શીશવા એક ગામ છે બોરસદની બાજુમાં, આપણે સીજી સ્વરૂપ સ્વામીનું ગામ. અગાશીમાં બેઠા હતા. હું પ્રમુખ સ્વામીની શરણાની સેવા કરતો હતો. એક બાજુ ભગવત ચરણ સ્વામી ધર્મજના પટેલ છે ને આણંદના કોઠારી છે ચરોતરના પટેલ, એ બેઠા. પ્રમુખ સ્વામી ટપાલો વાંચે છે. બીજા સંતો જમવા ગયા હતા ને 3 અગાશીમાં બેઠા હતા. એમાં મેં કાંઈ બોલ્યો નહીં, હું કશું બોલ્યો નહીં ને. અને ભગવત ચરણ સ્વામી શું કે મને, કાઠિયાવાડીમાં છે હું? એ કે કઢી કરી છે કાઠિયાવાડી, બીજું હું રાંધતા આવડે થાળમાં? એ કે કઢી કરી, આવજો સોગલા ધરી વાર, કઢી કરી છે કાઠિયાવાડી. બાજરાના રોટલા બનાવે ફૂટ બાય ફૂટના. એ કે 1 ઇંચનો ગેજ હોય જાડો. મને કે કોઈને હાંડવાય ન આવડે ને ઢીકડું ન આવડે ને. હું કાંઈ બોલ્યો જ નહોતો, તોય અમથું નહીં હળી કરી. પ્રમુખ સ્વામી સાંભળે એમાં બધું. બાપા અડીને 2 ફૂટ 1 ફૂટ જ આગળ અડીને જ બેઠા હતા. મેં કીધું ભગવાન સ્વામિનારાયણ 28 વર્ષ કાઠિયાવાડીમાં તોય રહ્યા છે, તમારે ગુજરાતમાં એટલા નથી રહ્યા. ગઢડામાં 28 વર્ષ સ્વામિનારાયણ ભગવાન રહ્યા છે કાઠિયાવાડીમાં તોય. મને કે શાસ્ત્રીજી મારે ત્યાં પ્રગટ્યા છે, ચરોતરમાં મેળામાં પ્રગટ્યા છે. કે મેં કીધું ગુણેશ સ્વામી, ભગતજી મહારાજ, યોગી બાપા 3 અમારા સૌરાષ્ટ્રમાં જન્મ લીધા ગુરુ પરંપરામાં. તે પ્રમુખ સ્વામી ટપાલું વાંચવાની બંધ કરી અને સાંભળવા બેસી ગયા. બાપા કે ચર્ચા થવા દો. તે મને કે પ્રમુખ સ્વામીની વાત કરો, બીજું જવા દો, પ્રગટની વાત કરો. પ્રગટ પ્રમુખ સ્વામી ક્યાં ના છે? એ કે કાઠિયાવાડના છે. પ્રમુખ સ્વામી બાપા કે તમારી ચર્ચામાં મને વચ્ચે લાવશા નહીં, હું અક્ષરધામમાં જ આવ્યો છું, મારું કોઈ ગામ છે જ નહીં. કે એટલે એની છેલ્લું શું બોલ્યા કે કાઠિયાવાડમાં પગ ઉપર કોકને વાગ્યું હોય ને તો પેશાબ કરે. એ કે લોહી નીકળ્યું હોય ને પાકે નહીં, એટલે કાઠિયાવાડમાં કે પગ ઉપર પેશાબ કરે. મને કે મેં તમારે ચરોતરમાં ન વાગ્યું હોય ને તો કોકના પગ પાલા લેવા છે, જવા દે. તે બાપા હસે હસે ઢગલો થઈ ગયા. પણ પ્રમુખ સ્વામી શું બોલ્યા, એમ ક્યાંથી આવ્યા છે? અને પ્રગટ અક્ષરધામમાંથી પુરુષ આવ્યા છે. તમારા મુંબઈ હાળો રહેતો હોય અને ફોન નંબર ના હોય ને ફોન ભૂલી ગયા હોય, સરનામું ના હોય, તો તમને ઘર ચડે? તમે ઉજરા સેન્ટર સ્ટેશને ટેક્સી ભાડે કરીને કયો ટેક્સીવાળા મારા હાળન કરી લઈ જાઓ, એને ખબર હોય તમારે હાળન કર. પણ તમારા હાળ આવી ગયા હોય સ્ટેશન અને તમારો હાથ પકડે, ઓહો પટેલ જીજાજી હાલો હાલો કરી, વાર લાગે? મરી જાય ને તપ કરી કરીને, જાત્રાઓ કરીને, હવન કરી કરીને અક્ષરધામ ન મળે. આવા પુરુષ હાથ પકડી લે ને, કાંઈ કરવા નહીં, લાડવા ખાવાનું, ભગવાન ભજો, બસ. કશું લાંબુ કરવા નથી આપણે, એના થઈ જવાનું છે આપણે. બસ આપણે તરતા ન આપણે વાણમાં બેહતા આવડે ને, બસ બસ હાંકતા ન આવડે, અંદર બેહતા આવડે નહીં. આપણે ભગવાનના ખોળે બેસી જવાનું. બસ આ છોકરાઓ, તમે નાના બાળકો બધા આ બાજુ જોવો, જો છોકરાઓ નાના બધા બેઠા હતા ને. તમારે ભાઈ ઘર છે કે નહીં? તમારે છે. તાર નામે છે દસ્તાવેજ? તો તારું કહેવાય? બિચારા ના પડે, ન કહેવાય. આવતો તો પણ એના પપ્પાનું છે, એ છોકરાનું કહેવાય કે ન કહેવાય? કહેવાય કે નહીં? બસ એવી રીતે આપણે કોના છીએ? ભગવાન. તો ભગવાનનું છે આપણું કહેવાય કે ના કહેવાય? આ છોકરી હારે જાય છે તો શું સામાન લઈ જાય છે? ખુરશીઓ લઈ જાય,
પલંગ લઈ જાય, ગાડલું લઈ જાય, કબાટ લઈ જાય, તો વાસણના સેટ, કપડાના સેટ, એક ટેમ્પામાં બધો સામાન આવી જાય. અઠવાડિયા પછી પાછી 10 દાડે 15 દાડે એને પિયરમાં આવે અને એની શેરીની બેનપણીઓને એને મમ્મીને શું વાત કરે, અમારે તો 2 દુકાન છે ને 2 ફ્લેટ છે ને 2 ગાડીઓ છે ને ઢીકડું છે ને તું તો ટેમ્પામાં સામાન લઈને ગઈ ખુરશીને ગાડલું. હા, અઠવાડિયામાં તારું આ થઈ ક્યાંથી ગયું એકદમ. પણ એના પતિનું શું પહેર્યું છે? એની મંગળસૂત્ર. એટલે પતિનું હોય પત્નીનું કહેવાય કે ના કહેવાય? એમ આપણે સ્વામિનારાયણના મંગળસૂત્ર પહેર્યા હોય ને તો ભગવાનનું છે આપણું કહેવાય કે ના કહેવાય? ડૉક્ટર સ્વામી કહે ને બધી ગાડીઓ આપણી જ ફરે છે. મેં કીધું બેહારવા જોઈએ કે માનવાનું ખાલી આપણે માન. અમુક વડીલો માનતા જ છે. તો જો બેંકમાં પૈસા છે ને વાપરે જ મને યાદ કરજો તમે. ગણ કરે, ડબલ થશે, આ વર્ષે ડબલ થશે, વ્યાજ આનું, આની એફડી પાકશે, અમુક ગણતા જ હોય. એ સિંગલ થઈ જાય ગણી જોજો, ડબલ થઈ જાય. ડોશીમાં ધમાદેલી સિંગલ થઈ જાય કે ન થઈ જાય, પણ વાપરે જ કહેજો, ગણવાના હોય. એમ આપણે માનવાનું છે બધું ભગવાન છે, આપણે જ છીએ એના ભાઈ, ભગવાનના દીકરા છે. ભગવાનનો હું નથી દુનિયામાં તો આપણું હું નથી. એક ભાઈ હતા ને પડખું ફેર્યા કરે, ઊંઘ આવે નહીં. એની હોવ કે હું તા કેમ નથી? 1:30 વાગ્યો રાતનો, રોજ તો ઊંઘી જાવ. શું થયું તમને? કાંઈ છું નથી. તો પડખા શું ફેર્યા કરો છો? એ કે આપણી સોસાયટીના નાકે એક ભાઈ રહેશે, જીવાભાઈ, લાખ રૂપિયા ઉછીના લીધા મેં, 2 વાયદા જતા રહ્યા, હું આપી નથી ગયો, આપણે સગવડ નથી. પણ મને કાલે દાટી આપી નહીં કે હાન સુધીમાં આપી દેજે નગર જોયા જેવી થશે કે. એટલે મને ચોખાડા કાલમાં એક દાડામાં હું લાખ રૂપિયા ક્યાંથી લાવીને એને આપીશ? મેં ઉછીના તો લીધા છે ને, પણ કેવી રીતે આપીશ? ચિંતા બહુ થાય છે. એની હોવ વચ્ચે ભાઈડા સાહેબ જોરદાર સ્ટ્રોંગ. એ કે તેમ હોવો હું આવું છું. રાત્રે 1:30 વાગે શેરી નાકે નીકળી અને બૂમ પાડી, જીવાભાઈ, હે જીવાભાઈ, પેલા ઊંઘમાં જ થઈ ગયા. શું છે? ગેલેરીમાં આવ્યા બહાર. શું છે બેન? મારા પતિ લાખ રૂપિયા લીધા છે. એ કે લીધા છે ને, દેતા નથી કે અમારે કોઈ જે જિંદગીમાં દેવાનું નહીં થાય, તમે જે થાય કરી લો કે અમારે અગર કરોડ રૂપિયા છે તો તમને દેવાનું નહીં થાય, તમે જે થાય કરી લેજો જાઓ. કે એમ કરીને એને પતિને આવીને કે હુઈ જાઓ. શું છે હવે જાગે જીવાભાઈ કે હવે એને તો છે કે શું કરવું મારે હવે. એટલે એનો અર્થ એવો નહીં કે કોકને બુશ મારી દેવું, પણ થઈ ગયું તો થઈ ગયું. હવે દેવું નહીં કોઈ દે, દેવું થઈ ગયું ભલે ઉપર આવે ઉઘરાણી આવું, એને મોજમાં જ રહેવાનું. આપણે શું રહેવાનું? બસ હું કામ બળતરા કરનારા ગણાય છે દુનિયામાં બહાર. અરે હું ભલા માણસ, હું આપણે થોડા દાડા જીવોને ભગવાન મળી ગયા એનાથી મોટો આનંદ શું છે જીવનમાં? સાક્ષાત સર્વે અવતારના અવતારી ભગવાન બોલતા ચાલતા મહાન સ્વામી મહારાજ રૂપે આપણને મળ્યા છે અને એના ખોળે આવી ગયા આપણે. એનાથી મજા કેવી હોય? આ છોકરાને પૂછો, ના ના અક્ષરધામમાં જવાના કે નથી જવાના? કોને અક્ષરધામમાં જવાના છે? જેને જવાના હોય એવું છે અત્યારે નથી જવાનું, પણ જવાના હોય ચોંગળી કરો. જો આ બધાય જવાનું કે નહીં આપણે અક્ષરધામમાં? બસ બધા હા પાડે છે. મોટા મોટાને પૂછો દુનિયાના કથાકારને, તેમ ભગવાનના ધામમાં જશો એમ ઓછા ધામ મળતા હશે, મોડું વાટે તરત. આ છોકરા જુઓ બધાય હાચી. તમે કિલો ઘરાણા ખોટા પહેરો ને તમને કેફ નહીં રહે જોજો, પણ 100 ગ્રામ હાચા છે એનો કેફ જુદો. નિહાળ બંધાવો ને દવાખાના બંધાવો ને સમાજનું કરો બધું, પણ મોક્ષ નહીં કરો ને ક્યાં સુધી તમને કેફ નહીં રહે. કાંઈ કરાય નહીં. આપણે સમાજ સેવા, દુનિયાને હું સમાજ એટલે આ માણસોને, માણસોની સેવા એટલે જન્મ ને મરણમાંથી બહાર કાઢીને સારા સંસ્કારો દેવા, એના વ્યસન મુકાવવા, પરિવારમાં સંપ ને શાંતિ થાય, એની જેવી કોઈ સમાજ સેવા નથી. સોના માટેની દિવાલો બાંધીને બિલ્ડિંગ ઊભા કર્યા એ તો છે જ, એ કરવાનું છે, પણ એટલાથી સમાજ સેવા નથી જતી. ઘણા એવું સમાજ સેવા કરો, તને હું તંબુરાને ખબર પડે હાલ તો તાર છોકરા નરકો કરીને રે પેલા, પછી સમાજનું કરવા હતા. આપણને સલાહ દેવા આવે તમારે સમાજ સેવા કરવી જોઈએ. મને એક મિનિસ્ટર કહેવાય એવા, હું પરીક્ષા દેવા ગયો અનકોટનો અને મિટિંગ હાલતી હતી. તે હું તો એક બોક્સ લઈને ઉતર્યો, મારી પર થોડોક ભાવ રાખે એટલે વળી દેવા ગયા આપણે. અને ભાઈ બીજના દાડીને એના ઘરે મિટિંગ હાલે, બીજા ધારાસભ્યો, એક મિનિસ્ટર, કલેક્ટર, જિલ્લા પ્રમુખ, 10-12 જણ બેઠેલા. હું તો ગાડીમાંથી એક બોક્સ લઈને ઉતરેલો અને એટલા બધા બેઠા છે. મેં વળી મારી પાસે ખોલી અને નાનો નાનો પ્રસાદ બધાને ગળ્યું મોટું, કારણ કે અમુક ઓલો રોગ હોય, આ હોય, પછી ડાયાબિટીસ ખાતા ન હોય મીઠાઈ. મિનિસ્ટર શું કે મને ખબર? એ કે લાડુડી વેચે સમાજનો ઉદ્ધાર નહીં થાય, લાડુડી વેચે. એ કે જો પ્રમુખ સ્વામીને કહે છે સમાજ સેવા કરો, આદિવાસીમાં ફરો, આમ કરો, તેમ કરો. હવે એનું મિટિંગનું ટેન્શન મારી પર ઠેલવા માંડ્યા અને આ તો બાપાનું ખરાબ બોલવા માંડ્યા. હવે આપણે શું સત્તાવાળા શું બોલવું આપણે? મેં કીધું આ પર કે પહેલી પર આપણે ક્યાં વેવાય કર્યા છે. મેં કીધું સાહેબ
અમે આ ભેખ પહેર્યો છે ને સમાજ માટે પહેર્યો છે. અમે 1 રૂપિયાનો પગાર નથી લેતા, સરકારની ગાડી નહીં વાપરતા. અમે 10 લાખ માણસોને વ્યસન છોડાવ્યા ને વલસાડ જિલ્લામાં 42,000 પરિવારને મેં સત્સંગ કરાવ્યો, સંસ્કાર આપ્યા છે, વ્યસન મુકાય. તમે કેટલા ઝૂંપડીમાં જઈને કેટલા જણને વ્યસન છોડાવ્યા છે? કેટલી વાર એવા દુબળા માણસોને તમે સંમેલન કરીને સુધાર્યા છે? અમારા અહીંયા સાધુઓ ફરે છે, સ્કૂલ બાંધી દીધી છે, અમે બધું સમાજનું કરીએ છીએ. અમને શું વાત કરો તમે? તે હજી કાંઈ વિચારે ને તે પેલા ગાડીમાં બેસીને ભાગી ગયા, અમને કાંઈ ન કરી નાખ્યું. શું કરે? દવા પડી અસર કરે, જિંદગીમાં નહીં બોલે આવી. અને જ્યારે ચૂંટણી હારી ગયા તો મને ફોન કર્યો કે મારા ઘરની ગૌશાળા કોક વાર દૂધ પીવા આવો કે લો, એની જ ફોન મને કર્યો પાછો. કહું તમને કેટલા ખાતાના મિનિસ્ટર હતા એ. હવે આવા પુરુષ છે, સમાજ બધું જે ગણો એ મોક્ષ. નરસિંહ મહેતાએ કઈ સમાજ સેવા કરી? હનુમાનજી કઈ કરી છે? જલારામ બાપાએ કઈ કરી છે? મીરાબાઈ ને સબરીબાઈ શું સમાજ સેવા કરી છે? સમાજ સેવા ન કરવી એમ નથી કહેતા, સમાજનું કરો, સાથે મોક્ષ આપણો ન રહી જાય. ભગવાનનું પહેલું કરવાનું, ભગવાનનું કામ કરશો ને સમાજને ભગવાન શું? અમુક તો એના કર્મે કરીને દુઃખી થતા હોય છે, ભગવાન કોઈને દુઃખી નથી કરતા. તમે આપશો તો એ પાછું ઘણા એવા એને પૈસા આપો ને તો એ વેચીને પાછા પીતા હોય છે, બીડીઓ પીવે ને આ કરે ને ફેલફતુર કરે. પૈસા આપો તો સુખી નથી થતા, એના નસીબમાં લખ્યું ન હોય. છતાં આપણે કરવાનું સમાજમાં છીએ. આ સંસ્થા બધું કામ કરે, સ્કૂલો ચલાવે છે, દવાખાના ચલાવે છે. પ્રમુખ સ્વામીને વાત કરી 2 જણા આગેવાન ભાઈઓએ કે તમે ગૌશાળા ચલાવો છો, સારામાં સારું કામ કરો છો, ગૌ સેવા, અને ખેતીવાડી હારી કરો છો, અન્ન ક્ષેત્ર ચલાવો છો, હોસ્પિટલ ચલાવો છો, એજ્યુકેશન ચલાવો છો, તો તમે વૃદ્ધાશ્રમ ખોલો ને. એક બાપાને કે બાપા કે અમે બાળકોને સંસ્કારો એવા દઈએ છીએ ને અમારા બાળ મંડળમાં કે ભવિષ્યમાં કોઈના માતા પિતા વૃદ્ધાશ્રમમાં જાય જ નહીં, કે એવા પાયામાં જે સંસ્કાર આપીએ છીએ અમે. આ એક બાળકને કાલ ઘણી બધી વાત કરી. આ નાના છોકરા કેટલા કથામાં બેહે છે, એક સીતે સાંભળે જ ગણે. તિલક સાંડલો છે કપાળમાં, અને આ પાયો નખાય છે. એને ભલે મોટા ભગત નહીં છે, પણ આ મોટાથી દારૂ તો નહીં પીવે. એને એટલું તો થઈ ગયું ફીટ કે ખોટું ન કરાય આપણે. અને જો આગળ વધશે તો ઘણા આમાંથી કોઈક સાધુ થઈ જાય, કોઈક સારા સમાજ સેવક થઈ જશે, કોઈ સારા રાષ્ટ્રમાં એ કરનારા નથી. ઘણું કામ આમાંથી થશે. માટે આપણે બધા જો પેલા જેઠવા છે આપણો યશવંત જેઠવા ને, એ બાળમંડળનો સભ્ય હતો, ભારતમાં નામ છે એનું આજે, અને મોદીના અંગરક્ષક છે એ આજે. પ્રમુખ સ્વામીને ભણાવ્યા છે. 10 બાય 10ની એક ઓડીમાં રહેતા, અને ભણવાના પૈસા નહોતા. બાપાએ એને ભણાવ્યો, અને બાપાએ કીધું કે આ લાઈન લેતું. આખા ભારતમાં પરદેશમાં ટ્રેનિંગ આપે છે પોલીસોને. એટલો મોટો માણસ, 1 રૂપિયો લાંચ લીધી નથી કોઈની, કશું જ નહીં, વ્યવસ્થિત માણસ. અને ગુંડાઓને પણ દાદાગીરી કરતા હોય, ચોરી કરતા હોય, નસવાડી લોકોને બધું છોડાવી અને સંપ કર્યો ને સત્સંગ કરાવ્યો એને. એ ભજન ગાઈને બેહવા જાય. એક બેન ફ્રૂટનો કરંડિયો લઈને ગઈ, એનું કાંઈ કામ કર્યું છે. એ કે મારે ફ્રૂટ ન જોઈએ, અમને પગાર આપે સરકાર, ફ્રૂટ ખાય એટલે પૈસા છે, તમે કામ કરી દીધું પણ તમે મને આ દેવા ન આવતા કોઈ દે. બહુ આગ્રહ કર્યો ને તો 1 કેળું લીધું ખાલી, બસ, ફ્રૂટે ન લીધું. લાંચલું જ નહીં, પ્રમાણિક જીવન જીવે છે. કેટલા બધા માણસોને આજે લાભ થયો છે સમાજમાં. કેટલા બધા માણસો એવા છે, આપણે નામ બોલીને પાર વગેરેના માણસો છે. તો આજે પ્રમુખ સ્વામી મહારાજ સમાજની અંદર બધું કામ તો કરે જ છે. આજે મહંત સ્વામી આવા પુરુષનો સત્સંગ આપણે મળ્યો છે. ભાગશાળી છીએ આપણે. તમે અહીં બેહવા આવ્યા છો, ભગવાનના ઘરમાં બેઠા છો. તમને કંઈક પૂર્વના પુણ્ય છે અને તમારા કંઈક પૂર્વના સંસ્કાર, કે તમે બધા જ અહીં ધર્મના માર્ગે બેઠા છો. આજે અંકલેશ્વરમાં કેટલાય માણસ આજે દારૂના અડ્ડે બેઠા છે, ટીવી સામે જોતા હશે, વ્યસન કરતા હશે, અને કોકને બાટલીમાં ઉતારવાના આઈડિયા મારતા હશે. નહીં હોય એવું નહીં. પણ આજે તમે બધા અહીં બેઠા છો એ આપણે ભાગ્યશાળી છીએ. ભગવાનના ઘરે આવ્યા છીએ, ધર્મ સાંભળવા આવ્યા છો, થાક્યા પાક્યા છો, કોઈને ટાઈમ નથી, કંટાળો આવતો હોય, 2 કલાક અહીં બેહો, અહીં નથી એવું જમણવાર કે નથી મનોરંજન, છતાંય બધા આવો છો. એ પૂર્વના તમારા પણ ભાગ્યશાળી જો સારા છીએ. આપણે બધા ધર્મવાળા છીએ. દરેક ધર્મ એક જ શીખવાડે છે, ધર્મ કાંઈ નોખા નથી. તો આપણા બધાના ધર્મની અંદર આપણે ભલે રામને માનો તો રામનો, આપણે રામાયણને લક્ષ્મણજી પર કેવો પ્રેમ, એકાબીજી ભાઈઓને, ઘરમાં કેવી રીતે આપણે એ રીતે રહેવું જોઈએ પ્રમાણિકપણે. છેલ્લી વાત કરીને પૂરું કરીએ, 10:30 થશે. રામ ભગવાન લક્ષ્મણજીને એક પ્રશ્ન કરે છે રામાયણમાં. કેવો પ્રશ્ન પૂછ્યો રામે કે 14 વર્ષ આપણે ભેગા રહ્યા જંગલમાં, 1 વાર સીતા માતાને જોયા નથી તમે, એનું કારણ શું છે? કે આવો સંયમ તારામાં કયા વિચારથી રહ્યો છે? આ રામ ભગવાન પૂછે, એના ભાઈ લક્ષ્મણજીને પૂછે છે. લક્ષ્મણજી એને જવાબ આપે છે કે કોઈ બીજો વિચાર તો કયો હોય, પણ એક જ,
રામને કહે છે કે જેના પિતા ધર્મવાન હોય અને જેની માતા પતિવ્રતા હોય એનું સંતાન ક્યારે સંયમમાંથી ચલાયમાન થાય જ નહીં. મારા પિતા દશરથ એ ધર્મનો અવતાર હતા. કોઈ બેન દીકરી સામે આખા રાજ્યમાં એની ખરાબ નજર કરી નથી ક્યારેય મનમાંય. મારી માતા સિવાય 3 રાણીઓ સિવાય એનું મન કોઈનામાં ગયું નથી. અને મારી માતા સુમિત્રા મારા પિતા દશરથ સિવાય મન કર્મ વચને બીજા પુરુષ સામે જોયું નથી એનું સંતાન હું છું. અને એટલે મારો સંયમ આવો રહે છે. જે મા બાપ જો વ્યવસ્થિત હોય તો છોકરા સારા સંસ્કારી થાય ને થાય જ. કાલે આપણે વિશેષ વાત કરવાની છે બાળકોની. જે સ્ત્રી હોય ને એના પેટમાં બાળક આવે ને, બીજ રોપાય ને બાળકના, તે પહેલા એને જાગૃત થવું પડે. શાસ્ત્રમાં લખ્યું છે તે પહેલા, જન્મા પછી નહીં. આના પ્રયોગ વિજ્ઞાને બહુ કર્યા છે અમેરિકામાં. પ્રહલાદજી માના પેટમાં રહી, કયા ધ્રુવ એની માં એના પેટમાં રહીને નારદજીની કથા સાંભળતી, તો અસુર કુળની અંદર પણ પ્રહલાદજી મહાન ભક્ત થયા છે. શિવાજી આવા થયા, મહાન ચારિત્રવાન થયા. અને આપણા હિન્દુ ધર્મને, આપણે બધા હિન્દુ છીએ, એનો યશ કોને જાય છે? શિવાજીને. એ પેટમાં પોઢીને સાંભળે રામ લક્ષ્મણની વાત, ધણ ધણ ડુંગરા ગાજે, શિવાજીને નિંદ્રું ન આવે, જીજી બાઈ ચુલાવે. પેટમાં પોઢીને સાંભળતા રામ લક્ષ્મણની વાતો. સંસ્કાર આપવા હોય ને, આજે વિજ્ઞાન અને બુદ્ધિશાળી માણસો એમ કહે છે કે 3 વર્ષનો બાળક શીખે છે ને એટલું જિંદગીમાં શીખતો નથી. આપણી બુદ્ધિમાં નહીં બેસે અમુક વસ્તુ. પાયો નખાણો ને બિલ્ડિંગને એની ઉપર ઇમારત ઊંચી થાય છે. 3 વર્ષનો બાળક હોય ને એનું બ્લેન કોરું હોય મગજ એનું, એમાં જે રોપાઈ ગયું ને એની પર એનું જીવન ઇમારત જશે. પછી ભલે સમજે નથી શકતો, રેકોર્ડિંગ થઈ ગયું એના મગજમાં એક જે વિચારો એની પર જ જીવન એનું ખરડા છે આ બધા છોકરાનું. આનું એજ્યુકેશન કેવું આપવું, આ છોકરાની તબિયત કેવી રાખવી, બધું જ એની માને ને એના પપ્પાને આભારી છે. બહુ જ વ્યવસ્થિત રહેવું પડે. દાદા એક મળ્યા પ્રમુખ સ્વામીને અમદાવાદમાં, કે બાપા મારો દીકરો એટલો હોશિયાર ને ટિકિટ નો લે પણ કોઈ પકડાય જ નહીં. કે આવા પ્રોત્સાહન આપવાના છોકરાને પ્રોત્સાહન આપે છે. પણ છે ને ખોટું હું કીધું એની કે જૂઠું બોલે છે ના. છોકરા કોઈ ખોટું નથી બોલતો. છોકરો કે ના બાપા પ્રમુખ સાહેબ કે કોક વાર તો ખોટું બોલું છું કે છે. સ્વામી કે આ છોકરો હાચું બોલે, તમે ખોટું બોલો છે. અને કાનમાં કડી પહેરી લે છોકરાએ. શું પહેરી લે? કડી. 2 કાનમાં પહેરી લે. કવડી કડી ખબર, આપણી આંગળી કરી જાય ને કાણાવાળી આવડી મોટી કડી 2 કાનમાં પહેરે. સત્સંગી છોકરો. સંતો તો બહુ ન કે, પણ અમુક હરિભક્તો કે ભવાયા જેવો લાગે છે કે આવો ને તેવો ને. છોકરો સત્સંગીનો આવે, રોજ પગે લાગે, પણ એને ટોંટ મારે કોક. પ્રમુખ સ્વામી આવ્યા અમદાવાદ અને બાપા નાસ્તો કરતા હતા ને સામે બેહાર્યો એ છોકરાને. સંતોએ વાત કરી કે બાપા કડિયું પહેરે કેવો લાગે છે, આપણો સત્સંગીનો છોકરો છે, તેમ વાત કરો કડિયું કાઢી નાખે કાનમાંથી. જો છોકરાનું ઓપરેટ બાપા કેવી રીતે કરે છે. સ્વામી એને કીધું નહીં કડિયું કાઢી નાખીને, કાંઈ બોલ્યા જ નહીં. સ્વામી કે ઓ તું તો નાનો તો ત્યારથી જ આવે સત્સંગમાં, કે તારા દાદાએ બહુ સેવા કરેલી સત્સંગની, આખું ઘર તમારું બહુ પવિત્ર છે. અને સ્વામી કે તું તો તિલક સાંલોય કરે છે, હજી પહેલેથી જ આવ્યો છો, સરસ. અને કેવી વાત કરે છે, શું કઢાવવાનું છે? કડી. બાપા એને પ્રસાદ આપ્યો અને છોકરો જતો રહ્યો. સંતો કે કડી બાપા પહેરે છે. બાપા કહે ભલે ને પહેરે, પહેલા રાજાઓ કાનમાં ઘરેણા પહેરતા કે પેલા જૂના માણસો કાનમાં પહેરતા, ભલે ને પહેરે, શું વાંધો છે? કઢાવવાની છો કડી. પણ કેવું આમ એનું આમ ઓપરેશન કરવાની રીત જોવો સત્પુરુષની. બાણમ પહોંચી ગયો ને બાપાએ પાછો બોલાયો. સ્વામી કે આવી તો શેમાં ભણે છો? કે 12મું પાસ કર્યું ને હવે કોલેજમાં આવ્યો છું. સ્વામી કે કોલેજમાં આવી ગયો તું? કોલેજમાં કંઈક ઝઘડો થાય ને મોટા છોકરા થઈ ગયા તો કડી બડી કો ખે તો કાન તૂટી જાય, આમ તો ન પહેરે થારું. એ કે હા બરાબર છે, સારું કાઢી નાખી જાવ, નહીં પહેરે. આમ કેવું આમ પોંભડું કહીને પછી અંજીર સંગ ધીરે રહીને આમ બોલવું હોય, વહમું ન લાગે. આપણે તો મનમાં આવ્યું નથી, દીધું નથી. આમ કરે આમ કરે. એક છોકરાએ રિઝલ્ટ બતાવ્યું ને પપ્પાને, હજી બાણામાં પગ કાઢ્યા ને રિઝલ્ટ આપ્યો. પપ્પા જો માણસ શું કરે, ચેક આપે ને જોજો પેલા ફિગર જોશે, આંકડો કેટલા લખ્યા છે, સહી ને તારીખ બહુ નહીં જોવે, પહેલા જોશે કેટલા લાખ લખ્યા છે. એમ પેલા રિઝલ્ટ જોઈને પપ્પાએ 55% લાવ્યો, 2-3 ધોલ મારી દીધી બિચારા. છોકરો કે પપ્પા તમારું જૂનું કબાટમાંથી કાઢ્યું છે.
મારું 85% વાળું તો અંદર મૂક્યું, આવો પછી બતાવું. હવે શું કરવાનું? એક છોકરો એના પપ્પાએ માર્યો એને, બેસા એની મમ્મી એની હોવ કે કેમ મારો છો છોકરાને? કે કાલે 10માનું રિઝલ્ટ છે. તો કાલે રિઝલ્ટ છે, આજે શું કામ માર્યું? કે કાલે મારે 12 ગામ જવાનું છે. પછી રિઝલ્ટ તો આવવા જ હજી. હવે આવા ઘરમાં હું છોકરા કેવા થાય? ધરતી એવા છોડ દે, માવતર એવા સંતાનો થાય. માટે આપણા બધાના ઘરમાં ધર્મવાળો પરિવાર રહે. મહેરબાની કરીને આ બાળકોને કોઈ ધોલઈ મરાય નહીં, પાપ લાગે. હા, આ ભગવાનના પેગમ કોઈ છોકરાને મારવો નહીં, રડાવો નહીં. તોફાન કરે તો છોકરા છે, 2-4 વર્ષ એને આંચવવાનું, પછી નહીં કરે, પછી આખી જિંદગી નહીં કરે. નાનો છે ક્યાં સુધી કરે થોડુંક, એને વાલ કરવો, હેત કરવું, સમજવું. કાલે થોડીક વાત કરવાની છે આપણે બધી, એની છોકરાની તબિયત, બાળકોના સંસ્કારો. હજી ચલાવું થોડુંક. હા, 10:30 થઈ ગયા છે એટલે કહું છું. કાલે રવિવાર છે એટલે. કેમ રવિવારને એને શું લેવા દેવા? કે કાલે ઉઠવાની ચિંતા નહીં એમ. રવિવાર એટલે ઉઈ જવાનું. જીઆઈડીસી તો આડે દાડે બંધ રહેતી છે, રવિવાર બંધ રહેશે. અહીંયા શિવ પ્રમાણે બંધ રહે. એટલે આપણે સંસ્કારો આપણે વાત કરી છીએ. જો પ્રગટ ભગવાન હોય ને, સંત હોય, તો બધું તમને ફિલ્ડમાં કામ કરે. કરંટ વંજે વાયરમાં, એમાં છેડા જોડો ને એટલે બધી મશીનરી ચાલુ થઈ જાય. હાલે કે નહીં? વલોણા હાલે, સબમર્સિબલ, ઘર ઘંટી, ફ્રીજ, ટીવી, હીટર, ગીઝર, જે તમારે કરવું હોય કરંટ ચાલુ હોવો જોઈએ. જે પુરુષમાં ભગવાનનો કરંટ, આ પ્રમુખ સ્વામી ને મહંત સ્વામીમાં ભગવાનનો કરંટ ચાલુ છે. તમે છેડા છોડી દો, માતાજીના દર્શન કરવા, રામના કરવા, તમે છેડા છોડો, કોઈ પણ મશીનરી ચાલુ થઈ જાય. પ્રગટ ભગવાન જોઈને જોઈ જ, પરોક્ષથી કોઈ દેડો ફેર ન પડે. ભગવાનની સામે દારૂ પીશો તો એ હાથ નહીં પકડે તમારો. મૂર્તિ ખરાબ નથી, મૂર્તિમાં ભગવાનનો વાસ છે, આપણી શ્રદ્ધા છે. પગે લાગીએ, આપણી બુદ્ધિ હારી થાય, પ્રાર્થના સ્વીકારે છે, પણ બોલશે નહીં. વાલ્યા લૂંટારાને નારદજી જો એ રોડ ઉપર ઉભા પ્રગટ હતા, નારદજી વાલ્મીક ઋષિ બનાવી દીધા લૂંટારાને. ઋષિ અને રામ ભગવાન વાલ્મીક ઋષિના પગમાં પોતાનું માથું અડાડતા. 25 વર્ષ 18 વર્ષ સીતા માતા આશ્રમમાં રહ્યા. વાલ્મીક ઋષિ સીતાનું શરીર જોયું નથી. સીતા જેવા રૂપાળા ભારત દેશમાં કોઈ સ્ત્રી નથી થઈ. પણ ક્યારેય વાલ્મીક ઋષિ લૂંટારો હતો, સીતાની સામું જોયું નથી. નારદજી એને થોડોક સત્સંગ કરાયો, અને 2 દીકરા લવ ને કુશ, એને વાલ્મીક ઋષિ સંસ્કારો અને શક્તિ કેવી આપી કે લક્ષ્મણજી એની સામે હારી ગયા, હનુમાનજી હારી ગયા, ભરતજીને શત્રુઘ્નને મોરચા ખવડાવી દીધી. 13 વર્ષનો બાળક ડુંગરા ઉપાડી જેવા હનુમાનજીને બાંધી દીધા. મેં વાલ્મીક રામાયણ આખી વાંચી છે, એમાં લખેલી વાત કરું તમને. અમે ટીવી ને એવું સિરિયલ, અમે જન્મથી ટીવી ભાળ્યું નહીં, ચાપું નહીં જ ભાળ્યું. એક સંત કેવું કામ કરે છે. બીએપીએસ સંસ્થાના ભાગ્ય છે આપણા કે ગુરુ પરંપરા આપણી છે ને આખી, એ પ્રગટ ભગવાનની પરંપરા છે. એમનેમ ગુરુ નથી કે આલો ગમે તેને ગુરુ. ઘણા તો ચૂંટણી થાય ને એમાં ગુરુ આવે, એમાં તો કેવા માણસ આવે શું ખબર આપણને. ચૂંટણી કરે. આપણે પ્રમુખ સ્વામી ધામમાં ગયા, આખી દુનિયાને એમ થયું કે હવે જોવા જેવી થશે. કાંઈ થયું? જોઈ રહી દુનિયા, જોવા જેવી ન થઈ, જોઈ રહી દુનિયા. અને કોઈને ગંધે ન આવે ને એવા ને એવા સમયા, એવા ને એવા નિયમ ધર્મ, એવા ને એવા મંદિરો, એવા ને એવા સાધુ બને છે. અને એવી ને એવી સંસ્થા અથાવ ચાલે છે. મહંત સ્વામી મહારાજ અમેરિકા ગયા વર્ષે 190 છોકરાએ ફોર્મ ભર્યા છે અમેરિકાના, ખાલી કે અમે કોલેજ પૂરી કરીને સાધુ થવા આવવાના છીએ. આજે કોઠારી બાપાએ સંકલ્પ કે 1000 સાધુ મહંત સ્વામીને હાથે થશે. 1000. બીજું કે મહંત સ્વામીને એવું નથી કે મારા હાથે 1000 કરી નાખો. મહંત સ્વામી કાયદો કર્યો, હવે સાધુ થવું ને 3 વર્ષ સાધકમાં રહેવાનું, નકર વર્ષ જ હતું. નકર માણસને ન થાય, મારા હાથે વધારે બની જાય, થોડું ઢીલું પાડે, કડક કર્યું. 3 વર્ષ સુધી સાધકમાં રહેવાનું, એને લેંગો જબ્બો આમાં દીક્ષા નહીં આપવાની, અને સારંગપુર ટોયલેટ ફરીથી સાફ કરવાના, અપ્પા કરવાના. અને મા બાપ રજા આપે, ફોર્મ ભરે, 22 વર્ષની ઉંમર હોય, ડિગ્રી લઈને આવે, પછી એને એન્ટ્રી આપે ને તોય કહી રાખે 3 વર્ષ પછી ઘરે મોકલી દઈશું, યોગ્ય લાગે તો જ દીક્ષા આપશું. તમારે મૂકો જ મૂકો તમારા છોકરાને, એવું ન કહેતા 3 વર્ષ પછી ઘરે કેમ મોકલી દીધો. એવો ગમે તેને ટાબરિયાને લાડુડી ખવડે ને નહીં લેવાના. જેમ તેમ એને ખબર શું પડે સંસાર શું છે, સ્ત્રીઓ શું છે. આજે કેવું આમ ટ્રેનિંગ છે, 7 વર્ષની ટ્રેનિંગ સારંગપુરમાં આપે સાધુને. છે દુનિયામાં કઈ, ભારત દુનિયામાં કઈ સાધુની ટ્રેનિંગ 7 વર્ષ સુધી?
અને કેટલી સ્ટ્રોંગ હોય છે ત્યાં તો. આજે આ BAPS સંસ્થા 1.25 લાખ ટ્રસ્ટ છે આ ગુજરાતની અંદર. પહેલો નંબર BAPS સંસ્થાનો છે. આપણે સરકારના છો આપણે બધે તમે જુઓ, કોઈ ફિલ્ડમાં, કોઈ પોલિટિક નહીં. અમારા કોઈ સાધુને ચા કોફી જેવું વ્યસન નહીં, કાંઈ વ્યસન નહીં, પીવાય જ નહીં. પવિત્ર સંતો બધાય ધનશ્રીના ત્યાગી બ્રહ્મચારીઓ કેવું ભગવાનનું કામ કરે અને બધા હંપથી રહે છે. આજે 1000 સાધુ એમ ઝઘડ્યા કોઈ દે? બધા સાધુને હંપ ને લાગણી ને પ્રેમ. અહીં ભરૂચમાં સંતો રે 5 સભા સાધુ કરે દે દાડાની. 4 વાગ્યે કરે, બપોરે 1 વાગ્યા સુધી કથા કરે, પાછા જમીન. કોઈ ન હોય, સાધુ જ બેઠા હોય. ભગવાનનું જીવન ચિત્ર વંચે સ્વામિનારાયણ ભગવાન. સાંજે આરતી પછી કથા થાય, સવારે પછી કથા થાય 8 થી 8:30. આમ બધી કથા કર્યા જ કરે. બસ ભજન, સત્સંગ, મંગળા આરતી, આવું તમને જોવા જ નહીં મળે ક્યાંય બહાર. એક છોકરો બીડી પીતો હતો ને, ઠૂઠા પીવો, એની માં કે એની મમ્મી ખ્યાલ આપણા ગુરુ આગળ બીડીયું પીતો થઈ ગયો, નાનો છો ને, ત્યાંના ગુરુ આગળ ગયા ને એને ગુરુ મોટો હોકો પીતા હતા. છોકરો એની મમ્મીને કે મમ્મી આવું લાવી દો ને મને મોટું. એ કે લો એ શું શીખે ગયો ગુરુ. એક છે ને ગુરુ હતા ને બધા ધબ્બા મારે, જાઓ તમને ગૌલોક આપ્યું, તમારે જેવા પગે લાગે 100 રૂપિયા મૂકી, જાઓ તમને કૈલાસ આપ્યું, તમને વૈકુંઠ આપ્યું. આપણે એવું છે આમ કે જાઓ તમારે મોક્ષ થઈ ગયો, આપણે મલકાઓ મળી, એના હાથમાં મોક્ષ છે. અને બધાને ધબ્બા મારે ધામ આપે. તે કોઈ હોશિયાર હશે ને તમારી જેવા કે ગુરુ તમે તો બધાને ધામ આપો છો, તો અમારે ગુરુ દક્ષિણા દેવીશ તમને. કે આપણને શું દેવું છે બોલો? કે વડોદરા, અમદાવાદ ને મુંબઈ 3 તમને આપ્યા. કે તે ગુરુ ખીજાણ તમારા બાપનો જ વડોદરા, અમદાવાદ. કે ગૌલો કોઈ તારા બાપનો છે. કે હાડા હોકો પીવે તારા ઠેકાણે ધામ શું દેવાનો? હાલતી પકડે છેતરવા આવ્યો છો. કે એમ કઈ ધામ ન મળે, એમ કઈ મોક્ષ ન મળે. મોક્ષ દાવા પુરુષ આપે આપણને. કપિલદેવ ભગવાન ભાગવતમાં માતા દેહૂતીની આ વાત કરી છે, પાટણની વાવ ઉપર બેઠા બેઠા. એ ભાગવતનો હમણાં હું શ્લોક બોલ્યો, એ શ્લોક 25મા અધ્યાયનો 20મો શ્લોક 3જા સ્કંદનો પસરંગ મજરમ. એ કપિલદેવ ભગવાને સંભળાવ્યું છે એની માતાને, મારા સાધુ સાચા સાધુમાં તું આત્મબુદ્ધિ કરજે તો તારું કલ્યાણ થશે. જગતગુરુ શંકરાચાર્ય ગુરુ બતાવ્યા છે આવા પ્રગટ. સળંગાદી વેદો મુખે શાસ્ત્ર વિદ્યા કવિત્વાસુ ગદ્યમ સુ પદ્યમ મનસેન લગ્નમ ગુરુ રંગરી પદ્મે તત કિમ. બધું જ 4 વેદ મોઢે બોલે, પણ ગુરુના શરણોમાં મન આપ્યું નથી, એને કાંઈ કર્યું નથી. કબીરદાસે આ વાત કરી છે, 14 લોકની સંપત્તિ આપી દો ને એને માથું આપી દે ને તોય ગુરુ સસ્તા છે. મોક્ષે કોણ કરે? તમે વેચાઈ જાઓ તોય. ભગવાન એક ઘડી આધી મેં પુની આદ તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. આ હોલ આખો રૂનો ભર્યો હોય, એક તણખો નાખો ને બધો બળી જાય. હરે ના થાપે થર થર કંપે પહાડો ઓલા પાપના રેજી. હરેની બોલીમાં ભાગવત પોતે આવીને મળે બોલવા રેજી. આંખથી યોગી બાપાને મેં જોયા કે હૈયા મારા હળવા થયા. કાગ બાપુ કોઈને માને નહીં, ગુજરાતમાં એની જેવો કવિ કોઈ થયા નથી, પણ યોગી બાપાના દર્શન કર્યા, કોઈ કોઈનું ભજન બનાવ્યું નથી પછીની. અને યોગી મારાને કૃષ્ણ અર્પણ થઈ ગયા. બાપાનો અમૃત મહોત્સવ હતો ગોંડલમાં, 1.5 લાખ માણસો આવ્યા હતા. મુખ્યમંત્રી ખેબરભાઈ ને મોટા મોટા માણસો અને ગવર્નર આવેલા, અને યોગી બાપા સભા બધી પતિ અમૃત મહોત્સવની. અને બાપા જમવા ગયા ત્યાં રસોઈ બની નહોતી ને છોકરા ભાજી તોડતા હતા. પ્રમુખ સ્વામી યોગી બાપાને કોથળો નહોતો, લાદી પર બેસીને ભાજી તોડવા બેસી ગયા. છોકરા જોડે ગમત કરે, અને ખબર નહીં કે મારી જન્મ જયંતિ 1.5 લાખ માણસ આવ્યું છે, મુખ્યમંત્રીઓ, આવો જય જયકાર થયો, કશું જ નહીં, એની બન્યું જ નથી. દુલા કાગે આ જોયું ને ત્યારથી સત્સંગી છે, અહંકાર શૂન્ય પુરુષ છે, આનામાં પાપ નથી કોઈ. નિર્દોષ હતા યોગી બાપા. ધારીની 4 ચોપડી ભણ્યા હતા, ધારી યુનિવર્સિટી કાઠિયાવાડ. હું જ્યારે ભણતો ને ત્યારે અમારી પરીક્ષા નોટ લેતા માસ્તર. ક્લાસમાં આવીને કહી દે તું પાસ, તું ન પાસ, તું પાસ, તું ન પાસ. બસ પેપરની રિઝલ્ટ જ સીધું આપે. અને એમાં જો આપણી ભેંસ વિયાણે દૂધનો લોટો 2 દાડા દેવા ગયા હોય, અથવા ખેતરમાં શાક થયું હોય ઠેલી ભરીને દઈ આવો તો 1લો નંબર આપી દે આપણને. આવી યુનિવર્સિટીમાં બાપા એવું ભણ્યા, અને કાંઈ અંગ્રેજીનો એકડોય આવડે નહીં, કશું જ નહીં. ડૉક્ટર સ્વામી સાધુ થઈ ગયા, MBBS. મહંત સ્વામી વિવેક સાગર ટેક્સટાઇલ એન્જિનિયર. એ જમાનામાં 8 વર્ષ પહેલાં 51 જણને એક દાડામાં દીક્ષા આપી દીધી. આપણે એક બીડી છોડાઈએ કીશ કોઈને? એનામાં ભગવાનની શક્તિ છે કે નહીં? કેટલા માણસો આજે એને માને છે.
તો આપણે કહે છે અમુક સંપ્રદાયવાળા ખોટા છે. ભાઈ ખોટા છે કે સાચા છે, આખી દુનિયા બુદ્ધિ વગરની છે. ખોટામાં કોઈ જોડાય અને લાંબુ હાલે ખોટું? આજે કેવા પુરુષ છે પ્રમુખ સ્વામી, યોગી મહારાજ, પરદેશમાં બધા બુદ્ધિશાળી માણસો છે. ખોટું લાંબુ હાલે તે કોઈનું. અમે બધા સાધુ થયા છે, એમ કઈ પ્રમુખ સ્વામી મામા ફઈના નથી મદદ કરવા આવ્યા, કઈ પગાર નથી લેતા. અહીંયા કલ્યાણ છે ને એટલે આવ્યા છીએ. કલ્યાણ ન હોય તો અમે ઉભા ન રહે, અહીં શું કામ આવ્યું? એમ કહે ઓછા ઘરે જ કાઢી મૂકે, દાડા કાઢવા આવ્યા થઈ. મોક્ષ છે. મોક્ષના માટે આરે જગતમાં શાને તું અથડાયે પ્રભુજી, પ્રગટ રહે સંત માહી. ભગવાન ક્યાં પ્રગટ રહે છે? સંતમાં. કેવા સંતમાં? સાધુ તો બધા હોય. અમે ગામડામાં ફરતા ને કે ડોહા શું બોલે, એલા સાધુ બાધુ આવ્યા, સાધુ બાધુ, સાધુ બાધુ આવ્યા, બાધુ શું? સંત કોને કહેવાય? આ લુગડામાં તો રાવણી આવ્યા હતા ભાઈ પહેરી, અમુક જેલમાં હશે આ લુગડામાં, કોઈક વેટિંગમાં હશે. સાધુ કોને કહેવાય? છોકરી પરણાવી તો કેટલા એંગલે મુહૂર્તો જોવો તમે, એક એનો દેખાવ જમાના પ્રમાણે જોવો પડે, ડિગ્રી જોવી પડે છે, એની આવક જાવક, અંદરખાને રોગ નથી, કઈ ગીરે નથી મૂક્યું, કેટલા ભાઈઓ બહેનો હું છે ગામમાં, કેડિટ કઈ લફરાવાળો નથી, કેટલું એની માનો સ્વભાવ ખાસ જોવો પડે, લઠ્ઠો ન્યાચી પડવાનો છે, કેટલું જોવે તારે માણાને એક છોકરી આપે છે. તારે ગમે તે બસમાં બેસી જવાય બોર્ડ વાંચ્યા વગેરે. સંત કોને કહેવાય? તમે જેને ગુરુ કર્યા છે તમને લેવા આવશે તો શું ખાવા ગુરુ કરવાના? બાપ દાદા વખતનું દવાખાનું હોય પણ રોગનો માટે દવાખાનું બદલી ન કરે, રીબાન મરી જવાય. આમાં દાદા વખતના ભલે જે થાય એવું કરે. બધાને મોક્ષ માટે આપણે સાવધાન રહેવાનું. થોડોક પીડિયર જીવનનો 5-25 વર્ષમાં ગયા તો 84 લાખ જન્મ જનાવરના ઝાડવાના અવતારો. આપણો આત્મા ક્યારે ફરીને માણસનો અવતાર, એમાં ભારતમાં ને ગુજરાતમાં ક્યારે આવા સંત ક્યારે મળશે? અને જો ગયા તો આમ આપણા હાથમાં છે આપણું જીવન. મારે મોક્ષ માટે છે ને હું તમને જાહેરમાં કહું છું, આવા મહંત સ્વામીને ગુરુ કરી લેવાય. આ ખાતરીવાળો મારા અનુભવથી બોલું તમને, હું કાંઈ કરાય નહીં. તમારો એક પૈસો આ સંસ્થાન દેતા નહીં, અમારે કાંઈ જોતું નથી. પણ મોક્ષ કરવો હોય ને આવા પુરુષમાં જોઈન્ટ થઈ જવાય. અહીંયા બધા બુદ્ધિશાળી લંડનમાં માણસો કંઈ એવા નથી, આવા આદિવાસી ભેગા થયા. હું હમણાં 4 મહિને 4થી વાર જઈને આવ્યો છું. માણસો જે સત્સંગ કરે છે, મારું તમારું ફોતરું ન આવે, હોમાઈ ગયા છે અબજોપતિ માણસો બિચારા. આમ સત્સંગ જોવો ને, આમ એવો સત્સંગ કરે છે ને, અને બધા આનંદને કેફમાં ને ખુશમાં. ત્યાંના છોકરાઓ જુઓ, કેટલા છોકરા સાધુ થવા આવે ત્યાંથી. કેટલું લેવલ સત્સંગનું. હું દર રવિવારે કેટલી કથા કરતો ખબર તમને? લોકો બેહે કેટલું? સવારે 9 વાગે શરૂ કરું કથા, હું તે સાંજે 100 વાગે જાય બોલાવું. વચ્ચે 1 કલાક રિસેસ જમવાની, 12:30 થી 1:30 પતી ગયું. વિડીયો એને કીર્તન એને કશું કાંઈ નહીં. પાછી 6 વાગે જાય બોલાવું ને, પાછા જમીન 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી ફરીને કથા કરવા જાય જ નહીં. આખું મંદિર પેકે પેક હોય. લોકોને એટલો ખપ સત્સંગનો, આમ હું સત્સંગ કરે. એના ઘરે જાઓ ને આમ તમને લાગે ભગવાન આવ્યા ને એટલું બિચારા મરી મટે. એટલો ભાવ પ્રેમ ને સત્સંગ સિવાય કાંઈ નહીં. બાપાએ કેટલો સત્સંગ કરાવે. અમેરિકામાં 100 મંદિર બાંધ્યા છે. 1 લાખ પરિવાર ગુજરાતી આપણા જો પ્રમુખ સ્વામી ન ગયા હોત ને તો આજે દારૂ મીટ કે ડિસ્કોમાં ક્યાંય ને ક્યાંય ગુજરાતી ખોવાઈ ગયા છે કેટલાય. આજે ઉગર્યા હોય આપણા દીકરા દીકરીઓ. તમે અહીં બેઠા છો, એનો આભાર. અહીંયા મંદિર થયું એ પ્રમુખ સ્વામીને આભારી છે. કંઈ સાધુ મોકલ્યા અહીંયા. જો આ 2 સંતો આવે છે, ઘનશ્યામ સ્વામીને આપણે યશોનિધિ સ્વામી, યશોનિધિ સ્વામી, હા યસ, હા એ 2 ના એવું નહીં બોલવાનું. બાપાએ નામ આપ્યું ને એ નામ જ બોલાવવાના આપણે. હા, પ્રમુખ સ્વામી આજ્ઞા કરી છે, તમે આજ્ઞા લોપતા નહીં. પ્રમુખ સ્વામી ડૉક્ટર સ્વામી કીધું દીક્ષા આપીને એ નામથી બોલાવવાના. ઘરમાં છોકરાનું નામ નહીં પાડવાનું તમારા છોકરાનું, ટીનો મુન્નો ટીકડાનું. તમે નામ પાડ્યું છે ને તમે શું કામ જુદા નામ પાડો છો પાછા? એક જ નામથી બોલાવવાના. લોકોને ગમે બિચારાને ભાવથી. સાધુને એ નામથી જ બોલાવાય આપણે. હવે એ 2 સંતો અહીં આવે છે, એ જો અહીં ન મૂકાણા હોત અને અહીંયા મંદિર ન થયું હોત તો તમે અત્યારે હોત અહીં? આ તમારા બાળકો અત્યારે કથામાં બેઠા, તિલક સાંજલા પૂજા, એટલા બાળકો કીચો. આવા બાળકો મેં પહેલી વાર જોયા છે કે 2 કલાકે એક ધારા એક સીતે કથા સાંભળે. નાના છોકરા બોલો બધું સમજે. હો, તમને એમ લાગતું હશે કે છોકરા શું સમજે? બધું જ સમજી જાય. અને કોલેજની જેટલી બુદ્ધિ હોય છે. તમારે પતિ પત્નીના આંખોના હાવભાવ જે ઘરમાં આમ જોતા હો ને, એ બધી એને ખબર પડે કે આનું શું હાલન ચલન હાલે છે.
બધું જાણે આળા બોલી ન હોય કે પણ એને ખબર પડી જાય બધી. એટલી ભગવાને બુદ્ધિ આપી છે ને, બહુ ન હાલે, બહુ જ બુદ્ધિ છે છોકરાની. છોકરાની બુદ્ધિની વાત કરીને કેટલા પ્રસંગો આવે છોકરાના. માટે આપણે બધાએ છે ને એવી રીતે ઘરમાં રહેવું. આપણે આ સત્સંગ મળ્યો છે એ કોઈ પૈસાથી નથી મળતો, બજારમાં વેચાતો નથી મળ્યો ભાઈ. આ ભગવાનની દયાથી આપણે સત્સંગ મળ્યો છે. દુર્લભ છે આ સત્સંગ. આ સત્સંગ છોડવાની કોઈની મહેરબાની કરી. આ સભામાં આવવાની જોઈન્ટ રહો બધા જ. તમને કાંઈ દુઃખું પડવાનું છે? તમે સભામાં આવો, એક જણ ઊંચી આંગળી કરો, તમને શું દુઃખ પડે છે કયો? તમને ક્યાં ધર્મદો આપવાનું કહે છે? તમારે શ્રદ્ધાઓ જ આપો. ભગવાન પાણી આપે છે, હવા આપે છે. આ ધર્મના સ્થાનનું પોષણ કરવું સંસારી માણસોની જવાબદારી છે. સાધુ સંતો, મંદિરો, દેવળો એ તમે કમાવો છો, એમાંથી ઠાકોરજીને ભાગ દેવો જોઈએ. તમારે શાસ્ત્રમાં લખ્યું છે. સરકારના ટેક્સ ભરો છો, સરકાર તમને રોડ આપે છે, સિક્યોરિટી કંઈક આપે છે, તો ભગવાન તમને હવા પાણી, આપણા દાદા બેઠા ઉપર વાલ ખોલવા મીઠું પાણી પડે છે. ભગવાન નથી આપતા હવા પાણી, ખોરાક? સૂર્યના બિલ આવે છે, વીજળીના બિલ આવે છે, પેલા હા ઠેકડા ન ભરાય હોય તો, પણ સૂર્યના બિલ આવે છે કોઈને? ભગવાનની દયા થોડુંક દેવું જોઈએ. અને શ્રદ્ધા ક્યાં પરાણે માગે છે? તમે ઘણે તો દેતા ન શું કે ફાળા હાલ્યા જ કરે, પણ તમને પરાણે લઈ ગયા તમારા ઘરમાં જ. હું ફાળા આપી દીધા આપણે. તો જોઈને ભક્તો, આજના આ પ્રવચનની અંદર આપણે શીખ્યા કે કઈ રીતે માણસે જીવન જીવવું જોઈએ. આ ભાગદોડ ભરી જિંદગીની અંદર પણ માણસ ખૂબ સુખ શાંતિભર્યું જીવન જીવી શકે, માત્ર અમુક અવગુણો ઉપર પોતાનું નિયંત્રણ રાખે તો જીવન જરૂરથી સુખમય બની શકે. એ બધી વાત આજે આપણે પ્રવચન અંદર શીખ્યા. તો આવા જ પ્રવચનો જોવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી, વિડીયો લાઇક કરો, વિડીયો શેર કરો, નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ અવશ્યથી કરો. આવા ને આવા અમે વિડીયો અપલોડ અમારી ચેનલમાં જરૂરથી કરીએ છીએ, એટલે ચેનલમાં જરૂરથી જોડાયેલા રહેજો. નીચે આપ હવે પછીના કયા સંતના પ્રવચન સાંભળવા માંગો છો એની પણ કમેન્ટ જરૂરથી કરજો. તો મળીએ એક નવા જ પ્રવચન સાથે. ત્યાં સુધી આપ સૌને જય